ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા છેલ્લા પીરિયડમાં આપણે પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરી દીધી હતી. લખાવેલા પ્રશ્ન થોડાક હું રિપીટ કરું છું, પછી જ્યાંથી આપણે છોડ્યું છે ત્યાંથી લખવાની શરૂઆત કરશું. રાષ્ટ્રવાદ એટલે શું? આપણે એનો જવાબ લખાયો હતો. પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન હતો, ફ્રાન્સની રાજ્યક્રાંતિમાંથી ભારતીયોને કયા સિદ્ધાંતોની પ્રેરણા મળી? એનો જવાબ છે, ફ્રાન્સની રાજ્યક્રાંતિમાંથી ભારતીયોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ 3 સિદ્ધાંતોની પ્રેરણા મળી. એના પછીનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અવશેષો કોણે કોણે શોધી કાઢ્યા? એનો જવાબ છે, પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ અને તેમના મદદનીશોએ તથા ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજીએ ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અવશેષો શોધી કાઢ્યા. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી ક્યારે થઈ? આનો જવાબ લખવાનો છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી ક્યારે થઈ? લખો એનો જવાબ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સર એલેન એક્ટેવિયન યુંગ, કૌંસમાં લખવું હોય તો લખી લ્યો AO યુંગ, ટૂંકું નામ છે AO યુંગ. લાંબુ નામ ન લખવું હોય તો ટૂંકું નામ ચાલે. નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીના AO યુંગ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં થઈ. ડિસેમ્બર 1885માં થઈ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું? તેના પ્રમુખ કોણ હતા? પ્રશ્ન ક્રમાંક 5મો છે. લખો એનો જવાબ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું. એમાં આગળ લખો, વ્યોમેશચંદ્ર બેનર્જી તેના પ્રથમ પ્રમુખ હતા. એના પછીનો પ્રશ્ન આવે છે, બંગાળાના ભાગલા ક્યારે કોણે પાડ્યા? લખો એનો જવાબ. ફરીથી બોલું છું પ્રશ્ન જવાબ, બંગાળાના ભાગલા ક્યારે કોણે પાડ્યા? બંગાળાના ભાગલા, જવાબ છે, બંગાળાના ભાગલા ઈસવીસન 1905માં. બંગાળાના ભાગલા ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝને પાડ્યા. એના પછીનો પ્રશ્ન, લોર્ડ કર્ઝન
બંગાળાના ભાગલા શા માટે પાડવા માગતો હતો? લોર્ડ કર્ઝન બંગાળાના ભાગલા શા માટે પાડવા માગતો હતો? લખો એનો જવાબ. લોર્ડ કર્ઝન બંગાળાના ભાગલા દ્વારા મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવા અને રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો. એના પછીનો પ્રશ્ન જવાબ છે બંગભંગના આંદોલનમાં કયું ગીત આંદોલનનો નારો બન્યું? લખો એનો જવાબ. બંગભંગના આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ કોમા કરી નીચે લીટી આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ કોમા કરી નીચે લીટી ગીત આંદોલનનો નારો બન્યું. વંદે માતરમ ગીત આંદોલનનો નારો બન્યું. એના પછીનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન ક્રમાંક 9 છે. બંગભંગનો દિવસ કઈ રીતે મનાવવામાં આવ્યો? બંગભંગનો દિવસ કઈ રીતે મનાવવામાં આવ્યો? લખો એનો જવાબ. બંગભંગનો દિવસ બંગભંગ એટલે બંગાળાના ભાગલા. બંગભંગનો દિવસ શોક દિન કોમા કરી નીચે લીટી અને એકતા દિન કોમા અને નીચે લીટી તરીકે ઉજવવામાં આવ્યો. ફરીથી બોલું છું. બંગભંગનો દિવસ શોક દિન અને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. એના પછીનો પ્રશ્ન બંગભંગનો દિવસ એકતા દિન તરીકે ઉજવવાનું સૂચન કોણે કર્યું? લખો એનો જવાબ. બંગભંગનો દિવસ એકતા દિન તરીકે ઉજવવાનું સૂચન કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી કર્યું. એના પછીનો પ્રશ્ન બંગભંગની ચળવળના મુખ્ય લક્ષણો ક્યાં હતા? બંગભંગની ચળવળના મુખ્ય લક્ષણો ક્યાં હતા? લખો એનો જવાબ. બંગભંગની ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. એમાં પહેલું એક કરીને સ્વદેશી માલનો વેપાર કરવો. બીજો મુદ્દો બીજું કરીને વિદેશી માલનો બહિષ્કાર કરવો. અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ લેવું.
એના પછીનો પ્રશ્ન, લોકમાન્ય ટિળકે કયું સૂત્ર આપ્યું? લોકમાન્ય ટિળકે કયું સૂત્ર આપ્યું? લખો એનો જવાબ. લોકમાન્ય ટિળકે આ સૂત્ર આપ્યું. આ સૂત્ર આપ્યું. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. આ જે વાક્ય હું બોલું એ કોમા કરી નીચે લીટી કરજો. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. આ આખું વાક્ય કોમા કરી એને નીચે લીટી કરવાની. આ લોકમાન્ય તિલકે સૂત્ર આપ્યું હતું સ્વતંત્રતા માટે. એના પછીનો પ્રશ્ન આવે છે, પોતાની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે, ફરીથી બોલું છું, પોતાની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે લાલા લજપતરાય શું બોલ્યા હતા? અથવા લાલા લજપતરાયે શું કહ્યું? શું બોલ્યા હતા અથવા શું કહ્યું? બેયનો જવાબ એક જ થશે. લખો, પોતાની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે લાલા લજપતરાયે કહ્યું અથવા લાલા લજપતરાય બોલ્યા. કહ્યું અથવા બોલ્યા. હવે જે હું વાક્ય બોલું એ કોમા કરી એની નીચે લીટી કરવાની છે. લખો, મારા ઉપર કરેલો લાઠીનો એક પ્રહાર. એક લખો, વચ્ચે ડેક્સ કરવાનો. મારા ઉપર કરેલો લાઠીનો એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. મારા ઉપર કરેલો લાઠીનો એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આખું વાક્ય કોમા કરી નીચે લીટી. એના પછીનો પ્રશ્ન આવે છે, લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? પ્રશ્ન ફરીથી બોલું છું, લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? લખો એનો જવાબ. લોકમાન્ય ટિળકે ગણેશ ચતુર્થી કોમા કરી નીચે લીટી અને શિવાજી જયંતી. ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી આ બે શબ્દ કોમા કરી નીચે લીટી નામના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. એના પછીનો પ્રશ્ન, મુસ્લિમ લીગની સ્થાપના, મુસ્લિમ લીગ એટલે મુસ્લિમ સંસ્થા, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે ક્યાં કરવામાં આવી? પ્રશ્ન ફરીથી બોલું છું, 15મો છે, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે ક્યાં કરવામાં આવી? લખો એનો જવાબ. મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં ઢાકામાં કરવામાં આવી. 1906માં ઢાકામાં કરવામાં આવી. એના પછીનો પ્રશ્ન, હોમ રૂલ આંદોલન કોણે ક્યારે શરૂ કર્યું? હોમ રૂલ આંદોલન કોણે ક્યારે શરૂ કર્યું? લખો, બાળ ગંગાધર ટિળકે. એનો જવાબ બાળ ગંગાધર ટિળકે અને શ્રીમતી એની બેસન્ટે
શ્રીમતી એની બેસન્ટે ઈસવીસન 1916માં ઈસવીસન 1916માં હોમ રૂલ આંદોલન ઈસવીસન 1916માં હોમ રૂલ આંદોલન શરૂ કર્યું. એના પછીનો પ્રશ્ન આવે છે, સુભાષચંદ્ર બોઝે ક્યાં ક્યાં સૂત્રો આપ્યા? સુભાષચંદ્ર બોઝે ક્યાં ક્યાં સૂત્રો આપ્યા? લખો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી કોમા કરી નીચે લીટી અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને હવે જે વાક્ય બોલું ને કોમા કરી નીચે લીટી કરવાની છે. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. आखू वाक्य कोमा करी नीचे लिटी. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. जो पहलू सूत्र हतुं आज़ादी फौजने चलो दिल्ली अने बीजू एक सूत्र है जय हिंद. એ બે સૂત્રો બીજું લખવું હોય તો લખી લ્યો, જય હિન્દ, ચલો દિલ્હી અને જય હિન્દ. અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાનું સૂત્ર આપ્યું. આ બધા શબ્દ જે છે કોમા કરી નીચે લીટી કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, ભારતની રાષ્ટ્રવાદી ચળવળમાં કયો કરાર મહત્વનો ગણાય છે? પ્રશ્ન ફરીથી બોલું છું. ભારતની રાષ્ટ્રવાદી ચળવળના ઇતિહાસમાં કયો કરાર મહત્વનો ગણાય છે? લખો ભારતની રાષ્ટ્રવાદી ચળવળના ઇતિહાસમાં લખનૌ કરાર કોમા કરી નીચે લીટી લખનૌ કરાર મહત્વનો ગણાય છે. મહત્વનો એટલા માટે ગણાય છે કે આ કરાર વખતે એમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી. મવાળવાદી અને જહાલવાદી નેતાઓ અલગ પડી ગયા હતા, એ એક થઈ ગયા હતા અને હિન્દુ મુસ્લિમ એક બનીને ચળવળને મજબૂત બનાવવાની હતી. અને આ કરારની અંદર રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય હિતને. એટલા માટે આ કરાર મહત્વનો ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના ક્યાં અધિવેશનના પ્રમુખ બન્યા હતા? સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના ક્યાં અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા? લખો જવાબ. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના ઈસવીસન 1938ના હરિપુરા અધિવેશનના અને ઈસવીસન 1939માં ત્રિપુરા અધિવેશનના પ્રમુખ બન્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, સુભાષચંદ્ર બોઝે ક્યારે કયો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો? સુભાષચંદ્ર બોઝે ક્યારે કયો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો? લખો એનો જવાબ. સુભાષચંદ્ર બોઝે મે 1939માં
સુભાષચંદ્ર બોઝે મે 1939માં ફોરવર્ડ બ્લોક કોમા કરી નીચે લીટી ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી એના પછીનો પ્રશ્ન આવે છે આઝાદ હિંદ ફૌજની રચના કઈ રીતે થઈ? આઝાદ હિંદ ફૌજની રચના કઈ રીતે થઈ? લખો એનો જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોને હાથે યુદ્ધ કેદી બનેલા ભારતીય સૈનિકોમાંથી ઈસવીસન 1942માં કેપ્ટન મોહન સિંગે આઝાદ હિંદ ફૌજની રચના કરી 1942ની આપણે વાત કરી. જો બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું હતું. બ્રિટિશરો યાની અંગ્રેજો ભારતમાંથી 15 લાખ જેટલા ભારતીય જવાનોને લડવા માટે ત્યાં લઈ ગયા હતા અને લડવા માટેની અને આધુનિક શસ્ત્રો વાપરવાની આપણા ભારતીય સૈનિકોને કોઈ તાલીમ કે પ્રેક્ટિસ નહોતી, છતાં લઈ ગયા હતા અને આપણા કોઈ રાજકીય નેતાઓને પૂછ્યા વગર, કારણ કે એનું શાસન હતું એટલે એને આપણા લશ્કરનો આવી રીતે ન્યાય એમ કે ઉપયોગ કર્યો અને કેટલાય આપણા ભારતીય લશ્કરના જવાનો જાપાનના સૈનિકોના હાથે યુદ્ધકેદી બન્યા હતા. તો એ જ યુદ્ધકેદીઓમાંથી એને આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? લખો એનો જવાબ સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે જે વાક્ય લખાવું એ કોમા કરી નીચે લીટી હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. આખું વાક્ય કોમા કરી નીચે લીટી. પ્રશ્ન જવાબ ફરીથી બોલું છું. સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. એના પછીનો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું? લખો એનો જવાબ જાપાને કરેલી જાહેરાત મુજબ સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના તાઈપેઈથી, તાઇવાન નાનકડો દેશ છે જાપાનની બાજુમાં આવેલો પૂર્વમાં, એમ કે ત્યાંથી ફોર્મોસાના તાઈપેઈથી જે વિમાનમાં ટોક્યો જવા નીકળ્યા હતા તે વિમાનને આગ લાગતા સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. આખો જવાબ ફરીથી બોલું છું. જાપાને કરેલી જાહેરાત મુજબ સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના
તાઈપેઈથી જે વિમાનમાં ટોક્યો જવા નીકળ્યા હતા તે વિમાનને આગ લાગતા સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. અહીંયા આપણા ટૂંકા પ્રશ્ન બધા પૂરા થાય છે. નીચે આવે છે 5-6 વાક્યમાં એમ કે નીચેના નેતાઓ જે છે બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય, સુભાષચંદ્ર બોઝ, એના પરિચય આપવાનો છે અને 5-10 વાક્ય લખવાના છે. એમાં આપણે પહેલું લઈ છીએ બાળ ગંગાધર ટિળક. જેટલું લખાય એટલું શરૂઆત કરજો. બાળ ગંગાધર ટિળક લખો એનો જવાબ. બાળ ગંગાધર ટિળક જહાલવાદી નેતા હતા. બાળ ગંગાધર ટિળક જહાલવાદી નેતા હતા. તેમણે લોક જાગૃતિ માટે મરાઠી ભાષામાં કેસરી કોમા કરી નીચે લીટી, મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. તેમણે રાષ્ટ્રીય એકતા માટે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ લખ્યું કોમા કરી 2 નીચે લીટી શિવાજી જયંતિ નામના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું હતું. આગળ લખો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જંપીશ. આ આખું વાક્ય કોમા કરી નીચે લીટી. એ પ્રસિદ્ધ ઘોષણા તેમણે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજનો પીરિયડ અહીંયા પૂરો થાય છે. આના વિશેનો પરિચય અધૂરું રહી જાય છે. એ હવે પછીના પીરિયડમાં આપણે શરૂ કરશું. અહીં સુધી રાખો. અસ્તુ.